વાત કરીએ તો પાલનપુરમાં બાળકોને મોબાઈલથી દૂર રાખવા અનોખી પહેલ અપનાવવામાં આવી છે। તિરુપતિ રાજનગર પરિવાર દ્વારા 21 દિવસનો સમર કેમ્પ 70 થી વધુ બાળકોએ લીધો હતો લાભ અને પાલનપુરના રાજનગર પરિવાર દ્વારા બાળકોને મોબાઈલની લતમાંથી દૂર રાખવા માટે એક અનોખી પહેલ કરવામાં આવી છે। સોસાયટીના આગેવાનોએ 21 દિવસનું સમર કેમ્પનું આયોજન કર્યું હતું। આ કેમ્પમાં 70 થી વધુ બાળકોએ ભાગ લીધો હતો। કેમ્પમાં બાળકોને શ્લોક બોલતા શીખવવામાં આવ્યા હતા। રમતગમતના માધ્યમથી સંસ્કારની શિક્ષા આપવામાં આવી હતી। બાળકોમાં રાષ્ટ્રપ્રેમની ભાવના જાગૃત થાય તે માટે ચિત્રકલા અને વાર્તાઓનો સહારો લેવામાં આવ્યો હતો। સવારે 8 થી 11 વાગ્યા સુધી ચાલતા આ કેમ્પમાં બાળકોને સ્ટેજ પર બોલવાની તાલીમ પણ આપવામાં આવી હતી। કેમ્પનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોને મોબાઈલથી દૂર રાખવાનો અને તેમના પારિવારિક સંસ્કારોનું સિંચન કરવાનો હતો। કેમ્પમાં એક નવતર પ્રયોગ કરવામાં આવ્યો હતો, જે બાળકો માતા પિતાને પગે લાગીને આવે તેમને ઇનામ સ્વરૂપે ચોકલેટ અને પેન આપવામાં આવતી હતી। આ પ્રયોગનું સકારાત્મક પરિણામ જોવા મળ્યું હતું। કેમ્પના અંતિમ દિવસે 90% બાળકો માતા પિતાને પગે લાગીને આવતા થયા હતા। આ અંગે રાજનગર પરિવારના પ્રમુખ મનોજભાઈ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે ખાલી બાળકને મોબાઈલ મૂકી દે એવું કહેવાથી જવાબદારી પૂર્ણ નહીં થાય। આપણે એને સમય આપવો પડશે, બીજી એક્ટિવિટીમાં ભાગીદાર બનાવવો પડશે અને તો જ બાળક પોતાની કળાને ખીલવી શકશે। તિરુપતિ રાજનગર પરિવાર દ્વારા એક અનોખા પ્રકારનું આયોજન આખા વેકેશન માટે 21 દિવસ સુધી અમે આયોજન કરવામાં આવ્યું હતું। વર્તમાન સમયમાં ટેકનોલોજીનો ઉપયોગની સાથે સાથે એનો મિસયુઝ ખૂબ વધી ગયો છે અને બાળકોને એની સાચી સમજ આપવી આપણે ખૂબ જરૂર છે। બાળક સતત મોબાઈલ લઈને જ બેસી રહે છે અને એના કારણે ક્યાંક ને ક્યાંક એની જે જીવન યાત્રા છે એમાં ખૂબ બધું નુકસાન એ કરી રહ્યો છે। એને જાણતા અજાણતા પણ આ બધા બાબતમાં આપણે ઇન્વોલ્વ થઈ રહ્યા છે। અમારો વિચાર એવો હતો કે બાળકને એવી કોઈ એક્ટિવિટી આપવામાં આવે, એનો અલ્ટરનેટ એવો આપવામાં આવે કે જેનાથી મોબાઈલથી દૂર રહે અને સંસ્કારો અને પરિવાર ભાવના કહેવાય। અમારી રોજ 21 દિવસ સુધી સવારે 8 થી 11 રાજનગર પરિવારમાં જ 70 બાળકો સોસાયટીના ભેગા થઈ અને એક જગ્યા ઉપર ભેગા થતા અને એમને મોબાઈલથી દૂર રહેવા માટેની સતત માર્ગદર્શન આપવામાં આવતું। સાથે સાથે ભારતીય સંસ્કૃતિને ફોલો કરે એટલે એને શ્લોકો બોલવા એની તાલીમ આપવી, રમત ગમતના માધ્યમથી એકબીજાની નજીક આવે, બાળકો સાથે રમતા ગમતા થાય, જે આપણી ગામડાઓની રમત તે ભૂલી ગયા હતા એની પણ ઉજાગર કરવી, એ બધાની અલગ અલગ રીતે મેં તાલીમ આપી છે। અમારો મુખ્ય ભાવ એ જ હતો કે પરિવાર ભાવના કેળવાય। જે બાળક મા બાપને પગે લાગીને આવતું એ બાળકોને અમે રોજ એક ચોકલેટ આપતા અને છેલ્લે દિવસે રિઝલ્ટ એવું પણ મળ્યું કે તમામ બાળકો મા બાપને પગે લાગતા પણ થયા। એટલે આખા જે કાર્યક્રમનો ઇન્ટેન્સ એટલો જ હતો કે બાળકોને ગમતી એક્ટિવિટી મળે અને મોબાઈલથી દૂર રાખીને એને પરિવાર ભાવના, પરિવાર વિશે રમતા રમતા કેવી રીતે શીખવાડી શકાય એ માટેનું આખું આયોજન કર્યું હતું। બાળકોમાં ખૂબ બધો બદલાવ અમે આ આયોજનના માધ્યમથી જોયો છે। હું તમામ લોકોને પણ એક ખાસ વિનંતી કરી રહ્યો છું કે તમે બાળકને અલ્ટરનેટ કંઈક આપજો, ખાલી એમ નહીં કહેતા કે મોબાઈલ મૂકી દે। આપણી પણ કંઈક જવાબદારી છે, બાળકને રમતો એને સમય આપવો પડશે, એને સાચું શીખવાડવું પડશે અને સમય એવો આવશે કે જો આ બધામાંથી આપણે દૂર થશું તો ચોક્કસ આવનારી ભવિષ્યમાં આપણા બાળકોને આનાથી ખૂબ બધું નુકસાનીથી આપણે બચાવી નહીં શકીએ। એટલે ફરીથી આખા આયોજનમાં અમારો ઇન્ટેન્સ એવો જ હતો કે પરિવાર ભાવ કેળવાય અને બાળકો વધુમાં વધુ સંસ્કારોની સાથે સાથે પોતે કંઈક એક્ટિવિટીમાં ભાગ લઈ શકે એવા આયોજન સાથે આખું 21 દિવસનું આયોજન કરવામાં આવ્યું હતું।